પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી યમુનાજીને ભાવભર્યો પત્ર લખીએ. હે સર્વ સ્નેહમયી શ્રી યમુના મહારાણીજી, આ પત્ર કોઈ શાસ્ત્રીય સ્તોત્ર નથી, કોઈ વિધિ વિધાનની સ્તુતિ નથી, પણ એ તો મારા હૃદયના રુદન અને આશ્રયની નમ્ર પ્રસ્તુતિ છે. જેમ બાળક પોતાના માતાના મીઠા આંચલમાં બેઠું બેઠું મનની બધી જ વાતો ખુલ્લા મનથી કરે છે, એમ આ પત્રમાં પણ મારા જીવનના વિવિધ સંજોગો, ત્રાસ, પાત્રતા અને અપાત્રતાના સાક્ષાત્કાર, વિનમ્ર અરજીઓ અને આપની અનંત કૃપા ઉપરનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત થયો છે. આ પત્ર કોઈ શુભ પ્રસંગ કે કામનાની અંજલિ નથી, પણ જીવનના અનેક વળાંકોના અનુભવી રહેલા આપની અહોભાવમય લીલાનું સ્પર્શ છે. જ્યાં ભક્તિની ઉર્મિઓ ઉછળે છે, તપશ્ચર્યાની અપૂર્તિ પણ ખુલ્લી થાય છે અને દીનતા, આશ્રય, આશા ત્રણેયનું હૃદય ગમતું સંગમ થાય છે. હે શ્રી યમુનાજી, આ પત્ર આપના પાવન ચરણોમાં પધરાવીને હવે આપનું જ શરણ છે. આપ જેને યોગ્ય સમજશો તે રીતે કૃપા દ્રષ્ટિ કરી મને પ્રભુની સેવા લાયક બનાવજો. હે શ્રી યમુનાજી, આપ તો પરમ કૃપાળુ છો. એક ભક્ત શ્રી યમુનાજીને પત્ર લખી રહ્યો છે. પત્રમાં એમના મનના બધા ભાવો પ્રકટ થાય છે. દીનતા રૂપ પાત્રમાં પધરાવેલો હૃદય પત્ર એટલે શ્રી યમુનાજીને ખુલાસા કરતું મન, શ્રી યમુનાજી સમક્ષ ખુલેલું હૃદય, હૃદયનો પત્ર જ્યાં દીનતા બની દરબારમાં હાજર થાય. હે શ્રી યમુનાજી, મારી વિનવણીઓનું પાત્ર દીનતા છે. ભક્તિની ગુપ્ત વેદના દીનતા રૂપ પાત્ર દ્વારા યમુનાજી આપને હું અર્પણ કરું છું. હે શ્રી યમુનાજી, આપની કૃપા માટે ખુલ્લું હૃદય આપના ચરણોમાં ધરું છું. ચાલો વૈષ્ણવો, શ્રી યમુનાજી સમક્ષ હૃદય ખોલી દઈએ. જ્યાં શ્રી યમુનાજી સમક્ષ હૃદય ખુલ્લું થાય, હૃદયની અંદરની વાતો શ્રી યમુનાજી સમક્ષ પ્રકટ થાય, પછી કેવો અલૌકિક અનુભવ થાય, કેવી અનેરા આનંદની અનુભૂતિ થાય, મન હળવાશ અનુભવે તેવો સત્સંગ આજે આપણે કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. હે શ્રી યમુનાજી, આપ તો ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છો. કુમારિકાઓએ પણ તેઓની દેવીના સ્વરૂપમાં આપનો જ ભજન કર્યું હતું. પતિ સ્વરૂપે શ્યામ સુંદરને માંગ્યા હતા. આવો અમને ભાગવતજીમાં વાંચેલું છે, એટલે અમે પણ આપને દીનતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે શ્રી ઠાકોરજીના સ્વરૂપને સમજી શકીએ, એમને લાયક બની શકીએ એવું વિશુદ્ધ હૃદય અમારું થાય. આપની કૃપાથી યમુનાજી અમે શ્યામ સુંદરને લાયક બનીશું. હે શ્રી યમુના મહારાણી, આપ તો ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છો. આપે તો કુમારિકાઓને દેવી સ્વરૂપે ભજન કરવા છતાં શ્યામ સુંદરની
પ્રાપ્તિ કરાવી આપી છે. હે માં, હું પણ આપને ભક્તિભાવથી, પ્રેમથી, દીનતાથી આ વિનંતી કરું છું કે મારું હૃદય શુદ્ધ બને, મારું મન વિશુદ્ધ બને, મારા અંદરનો અહંકાર ઓગળી જાય અને હું મારા શ્યામ સુંદરને ઓળખી શકું, એમને લાયક બની શકું. એવો દિવ્ય પાત્રતા ભાવ મને આપના પ્રવાહમાંથી પ્રાપ્ત થાય. દીનતારૂપ પત્રની આપણે વિનંતી કરી રહ્યા છીએ. આપે તો કેટલી વખત મારો હાથ પકડી રાખ્યો છે. જ્યારે હું ઊંધો પડી રહ્યો હતો ત્યારે પણ આપની કૃપાની ચાદર પાથરી હતી, પણ હું એ ક્યારેય ભૂલી ગયો. ક્યારેક મને અહંકાર આવી ગયો. આપે તો સદા કૃપા જ કરી છે. મારા અહમના કારણે હું દૂર થઈ ગયો. હું હવે આપના ચરણોમાં નમ્રતાથી ફરી વિનંતી કરું છું. મને ક્ષમા કરજો માં. હવે ભૂલ ફરી ના કરવી એ દ્રઢ સંકલ્પ કરું છું. હે શ્રી યમુનાજી, શ્યામ સુંદરને પતિ રૂપે પ્રાપ્ત કરનાર કુમારિકાઓ જેવી આપની કથા આજે પણ જીવંત છે. મને પણ એ લાયક બનાવજો. શ્રીનાથજીને ઓળખી શકું એવી કૃપા કરજો. મારું હૃદય એવી પાત્રતા મેળવશે એ આપની કૃપાનું જ દાન થશે. હું તો આપના શરણે છું. આપ મારો હાથ એમના હાથમાં સોંપી દેજો. આપ મને માર્ગ બતાવજો. પગલે પગલે મારું માર્ગદર્શન કરજો. શ્રીનાથજી, યમુનાજી, શ્યામ સુંદરે આપના તટે જ બધી લીલા કરી છે. જે કોઈ ભક્ત શ્યામ સુંદરને દર્શન કરવા ન જઈ શકતું હોય અને એ વ્રજભક્ત પાણી ભરવાના નિશે પણ આપના તટે આવે ત્યારે શ્યામ સુંદર આપની કૃપાને કારણે તે ભક્તને દર્શન આપવા કોઈ પણ બહાને ત્યાં પધારે છે. એટલા માટે આપને એ વશ છે, આપના કહ્યામાં જ રહે છે. આપનું હૃદય પણ એમ અમારું હૃદય પણ એવું તટ બને કે જ્યાં શ્યામ સુંદર લીલા પરિકર સહિત પધારે. કહેવાય છે ને, નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. હે શ્રી યમુના મહારાણી, આપના તટે કેટલીય લીલાઓ વહેતી રહી છે. શ્રી શ્યામ સુંદરે તો પોતાની અનેક ક્રીડાઓ આપના તટે બિરાજીને કરી છે. જે ભક્તો આપના તટે માત્ર પાણી ભરવા આવતા હોય પણ તેઓ પણ આપના પરમ કૃપાથી શ્યામ સુંદરના દર્શન કરી ધન્ય બને છે. પાત્રતા તો અમારી કંઈ નથી, કંઈ લાયકાત નથી. બસ આપનું તટ સાક્ષી બન્યું એટલે અમે સૌભાગ્યશાળી બન્યા. હે શ્રી યમુનાજી, એવી કૃપા મારા હૃદય ઉપર પણ વરસાવજો. મારું હૃદય પણ આપના તટ જેવું બની જાય. એ તટ પર શ્યામ સુંદર પોતાની સહસ્ત્ર લીલાઓ સહિત પધારે. હે શ્રી યમુનાજી, આપની કૃપાથી જ વ્રજલીલાનો અનુભવ થાય છે. એ અમે ધર્મ ગ્રંથો દ્વારા જાણ્યું છે. કારણ કે પરમેશ્વરીને આપની કૃપાથી જ વ્રજલીલાના દર્શન થયા હતા. કારણ કે શ્રી ઠાકોરજીએ જ કહ્યું હતું એ પરમેશ્વરીને કે વ્રજલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનો આશ્રય કર. અને તેણે શ્રી યમુનાજીનો આશ્રય કર્યો અને તેને વ્રજલીલાનો અનુભવ થયો. એટલે અમને પણ અંતઃકરણના એક ખૂણામાં એ પૂર્ણ વિશ્વાસ છે કે આપની કૃપાથી અમે પણ વ્રજલીલાનો અનુભવ કરી શકીશું. હે શ્રી યમુના મહારાણી, આપ તો વ્રજલીલાની અનુભૂતિ કરાવનારા છો. હે શ્રી યમુનાજી, હું પણ એ જ આશ્રય માંગુ છું
કે મારા અંતઃકરણમાં પૂરો વિશ્વાસ જાગે છે કે આપની અનુકંપાથી હું પણ એ વ્રત લીલાનું દર્શન કરી શકીશ. હે શ્રી યમુના મહારાણી, દુનિયામાં કહેવાતું રહ્યું છે કે સંસારમાં ક્યાંય પણ ન ચાલે, જેને બધાએ ઠુકરાવ્યા હોય તેને તેની માં હંમેશા પોતાના આંચલમાં સમાવી લે છે. માં તો સંતાનને દુખી જોઈ શકતી જ નથી. એના માટે તો તેના હૃદયનો એક પણ ખૂણો બંધ રહેતો નથી. આપ પણ એમ જ અમારા માટે પરમ કરુણા સાગર છો. શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાની પાત્રતા તો અમારામાં ક્યાં છે, પણ આપે તો શ્રદ્ધા, શરણાગતિ અને દીનતાની ઝૂંપડીમાં પણ આપના ચરણ પધરાવ્યા છે. હે શ્રી યમુનાજી, આજ હું આપના ચરણોમાં માત્ર દીનતાપૂર્વક વિનંતી કરું છું કે આપે પણ મને આપના પવિત્ર ચરણોમાં મને સ્થાન આપ્યું. આપના આંચલમાં શરણ લઉં અને આપના ચરણો મારું અંતિમ આશ્રય બને. આપના હસ્તે જ હું પ્રભુ સુધી પહોંચી જાઉં એ મારી દયાભરી વિનંતી છે, દીનતાપૂર્વકની વિનંતી છે. હે શ્રી યમુનાજી, જ્યારે આપના સ્વરૂપને કે શ્રી ઠાકોરજીના સ્વરૂપને જરા પણ સમજતા ન હતા ને, અજ્ઞાનતામાં શ્રી ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ, પરંતુ તેના મૂલ્યને સમજી ન શક્યા. સૌભાગ્ય મદ થયું અને પછી એવું થયું કે શ્રી ઠાકોરજીથી દૂર થઈ ગઈ. ત્યારે એ સેવાનું મહત્વ સમજાયું અને વિયોગનો અનુભવ થયો કે કેવું અમૂલ્ય રત્ન પ્રાપ્ત થયું હતું અને તેને સાચવી ન શકી. તો હે શ્રી યમુનાજી, આપની કૃપા થશે તો ફરી એ સેવાનો લાભ થશે. હે શ્રી યમુનાજી, જ્યારે આપના અને શ્રી ઠાકોરજીના સ્વરૂપને સમજવાની પણ પાત્રતા નહોતી, ત્યારે પણ આપની અનુકંપાથી પ્રસાદ રૂપે સેવા પ્રાપ્ત થઈ. અજ્ઞાનતા ભરેલા મને એ દિવ્ય લાભનું મૂલ્ય સમજાયું નહીં. મૂઢ બુદ્ધિએ એ સેવાને સાધારણ ગણી અને મમત્વ તથા અહંકાર વધ્યો. સૌભાગ્ય પણ મદ મસ્તિષ્કને ઝંખાવ્યું. પછી જ્યારે એ અમૂલ્ય રત્ન છીનવાયું ને, શ્રી ઠાકોરજીનો વિયોગ થયો, ત્યારે હૃદયને એની સાચી કિંમત સમજાઈ. ત્યાં સ્પષ્ટ થયું કે એ તો આપના ચરણોમાંથી વહેતી કૃપાના પ્રવાહથી પ્રાપ્ત થયું હતું. તેમાં મારું તો કંઈ જ યોગદાન ન હતું. મારી તો કોઈ પાત્રતા જ ન હતી. આપની કૃપાથી મળ્યું હતું. હે શ્રી યમુનાજી, હવે ફરી આપના ચરણોમાં અદીનતાપૂર્વક હૃદય ખોલી રહી છું. આપ કૃપા કરો, ફરી એ સેવા પ્રાપ્ત થાય અને ફરીથી હું એ સર્વોચ્ચ લાભને પામી શકું, એવી દીનતા ભરી મારી વિનંતી છે. હે શ્રી યમુના મહારાણી, હૃદયમાં તો સેવા માટે અખૂટ તાપ ઉઠે છે. મન વારંવાર અભ્યર્થના કરે છે કે મારા પણ હાથમાં કોઈ સાનંદ સેવા આવે અને શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે કંઈક કરું. પણ હે શ્રી યમુનાજી, આ કલયુગ પણ કેટલો પ્રભાવી છે. તેના ફેરથી કાયમ અનુકૂળતા નથી થતી. શરીર પણ ઘણીવાર સાથ નથી આપતું. સાંસારિક સંજોગો સેવાના માર્ગમાં અવનવા અવરોધ ઊભા કરે છે. તોય હે દયાના સાગર શ્રી યમુનાજી, મારું અંતઃકરણ આપના ચરણોમાં દ્રઢ વિશ્વાસથી ભરેલું છે. આપ તો કૃપા કરો જ છો અને સર્વ અવરોધો દૂર કરશો એ મને દ્રઢ વિશ્વાસ છે. આપની અનુકંપાથી સેવા પુનઃ પ્રાપ્ત થશે અને પ્રભુ મિલન પણ થશે એ મને દ્રઢ વિશ્વાસ છે. હું આપના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. હે શ્રી યમુના મહારાણી, મારે તો રોજના રોજ શ્રી ઠાકોરજીની સેવામાં જોડાવું છે. એવી તીવ્ર આંતરિક ખીચાટ છે કે મન સતત એ તરફ દોડે છે. પ્રયત્ન પણ કરું છું. મનમાં નિમિષ માટે પણ એ અભિલાષા
ઓટું પડતી નથી, પણ કદાચ મારી કોઈ અંદરની પાત્રતા અધૂરી હશે કે જેથી જ્યારે પણ હું સેવામાં આગળ વધું ને એ વખતે ઘરના કાર્ય અવરોધ પેદા કરે છે. કહેવામાં આવે છે કે ઘરનું બધું કામ પૂરું થયું કે નહીં, કશું બાકી તો નથી ને. અને ક્યારેક એવા પણ વાક્યો કહેવામાં આવે છે કે હમણાં વચ્ચે શું આવી ગઈ હશે, નિશાસા ભર્યા શબ્દો સાંભળવા મળે છે. હું ક્યારેય એ મુદ્દે આગ્રહ ન રાખું, કેમ કે કોઈનું હૈયું દુભાય એ પણ મને જરા ગમતું નથી. હે દયામય શ્રી યમુનાજી, આ બધું આપે જાણ્યું છે. આપ તો જાણો છો કે હૃદયમાં શ્રી ઠાકોરજીની સેવા માટે કેટલો તાપ છે. હું તો આજે પણ એ દ્રઢ વિશ્વાસ લઈને જીવી રહી છું કે આપની કૃપાથી કોઈ દિવસ એ સેવા પ્રાપ્ત થશે. અને જો એ ભાવિક સેવાને માટે ભાગ્યમાં તું નહીં પણ મૂક્યું હોય ને તો પણ આપના ચરણોમાં વિનંતી છે કે આપ તો મારા મનમાં સતત અંતરરમણ સ્વરૂપે એ સેવાનો અનુભવ કરાવો જ છો. મારા અંતઃકરણના ગુહ્ય કોણે આપ અવિરત નિવાસ કરો છો. એ જ આપનો પરમ પ્રસાદ બની રહે. હે શ્રી યમુનાજી, હવે તો હું મારા પ્રેમને બહાર પ્રકટ થવા દેતી નથી કે મને શ્રી ઠાકોરજી અને આપનામાં અતૂટ શ્રદ્ધા છે અને મારી સેવા કરવી છે એવી તત્પરતા પણ હું બહાર દર્શાવતી નથી. હું કોઈને જતાવતી નથી કે મારામાં આવા ભાવ પ્રકટ થાય છે. આ સંસારમાં રચેલી પચેલી રહું છું એવું જ બાહ્ય દેખાય છે, પરંતુ હમણાં પણ મારું મન તો સદા આપના ચરણારવિંદમાં જ ચોટેલું રહે છે. સદા એ જ હૃદયના ધબકારા સાથે વિનંતી કરતું રહે છે કે મને પણ આપની કૃપાથી સેવાનો અવસર ક્યારે પ્રાપ્ત થશે. હે શ્રી યમુના મહારાણી, હવે તો મારા પ્રેમને બહાર પ્રકટ કરતી નથી, પણ બહારથી બહુ જ શાંત, નિર્વિકાર અને જેવી રીતે સંસાર ચાલે એ રીતે ચાલતી જણાવું છું. કોઈને એ જ જાણ થવા દેતી નથી કે મારું અંતઃકરણ સતત આપના ચરણોમાં અવિરત ચોટેલું છે. હૃદયના ધબકારા વચ્ચે સતત એ જ વિનંતી થઈ રહી છે કે હે શ્રી યમુનાજી, હું પણ ક્યારે આપની કૃપાથી સેવામાં જોડાઈશ. હું સંસારમાં રોજના કાર્યોમાં તો મગ્ન દેખાઉં છું, પણ મારા દરેક શ્વાસમાં આપના ચરણારવિંદનું સ્મરણ સુર વહેતો રહે છે. હૃદયમાં તો હજુ પણ એ અતૂટ શ્રદ્ધા છે કે આપના દયા પ્રસાદથી શ્રી ઠાકોરજીની સેવામાં ક્યારેક અવસર મળશે. એ મારા સર્વ જીવનનું ધર્મસૂત્ર બની રહે છે. હે શ્રી યમુના મહારાણી, વૈષ્ણવો પાસેથી જાણ્યું કે દરરોજ શ્રી યમુનાષ્ટક અને 41 પદોનો પાઠ કરવો જોઈએ. પ્રથમ તો આનંદપૂર્વક એ નિયમ લીધો હતો અને નિત્ય પાઠ શરૂ કર્યા હતા, પણ ક્યારેક એવું બન્યું કે મારા આ નિયમને કારણે ઘરના સભ્યોને એવું લાગી પડ્યું કે આ તો ભક્તાણી બની ગઈ છે, હવે ઘરમાં રસ રહ્યો નથી. હે દયાળુ શ્રી યમુનાજી, મારા લીધે કોઈ આપના તરફ આક્ષેપ કરે ને એ મારાથી સહન થતું નથી. એથી મેં નમ્રતાપૂર્વક અમારો નિત્ય પાઠનો નિયમ છોડ્યો છે. હવે ઘરના કાર્યો કરતા કરતા જ્યારે પણ આપના પદો, આપના નામો, આપના ગુણગાન મનમાં આવે છે ને ત્યારે હું કરી લઉં છું. મારા સુખ માટે કોઈ તારી ટીકા કરે ને એ મારાથી સહન થતું નથી. એથી મારા હૃદયે તો બધું આપના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. મારા અંતઃકરણે તો જાણે છે હે શ્રી યમુનાજી કે હું પણ શ્રીમદ ભાગવતજીમાં મેં વાંચ્યું છે કે ગોપીજનોએ પણ ઘરકામ કરતા કરતા પોતાના ચિત્તને પ્રભુના સ્મરણમાં રાખ્યું હતું. તેઓ લૌકિક રીતે તો ઘરકામ જ કરતા હતા, પરંતુ ચિત્ત પ્રભુમાં પરોવાયેલું હતું. ચેતસ્તત પ્રવણમ સેવા, એટલે હું પણ હવે મારી આંતર સેવાને એવી જ રીતે આપના ચરણોમાં શરણે સોંપી છે. બેસીને પાઠ કે અવલંબી નિયમ કરવા હવે હું ચિંતિત નથી, કારણ કે આપ તો પરમ કૃપાળુ છો.
મારા મનનું સર્વધાર્યું આપના ચરણોમાં દ્રઢ શરણ છે. હવે બધું આપના કૃપા રૂપે જ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. યમનાષ્ટક અને 41 પદમાં પણ વર્ણન આવે છે કે આપ તો ભક્તોના જંજાળને ટાળનારા છો. અને હે શ્રી યમુનાજી, હવે મેં મારા આત્મપટલ પર આપના સ્વરૂપને પધરાવી લીધું છે અને બસ સતત લીલા ચિંતનમાં મગ્ન રહેવાનો પ્રયાસ કરું છું. મને ખબર છે કે એમાં મારી કોઈ પણ પ્રકારની તાકાત ચાલતી નથી, કોઈ પણ બળ ચાલતું નથી. એ તો આપની કૃપા મળે જ કાર્ય કરે છે અને આપની કૃપા બળે જ એ બધું થાય છે. આપે જ આ પત્ર લખાવી રહ્યા છો એનો પણ મને ખ્યાલ છે. આપ કોઈ ભક્તના મનોરથ પૂર્ણ કરવા અથવા કોઈ ભક્તનું હૃદય અત્યારે ખૂબ જ વિયોગમાં રડી રહ્યું હશે તો એને સાંત્વના આપવાના રૂપમાં આપે આ બધું લખાવી રહ્યા છો એનો પણ મને ખ્યાલ છે. એ પણ હું સમજુ છું. હે મારા યમુનાજી, કે આપ કેવા કૃપાળુ છો, કયા પ્રકારે કયા ભક્તના મનોરથ પૂર્ણ કરો એ કઈ ખબર પડતી નથી. હે શ્રી યમુના મહારાણી, આપના યમનાષ્ટક અને 41 પદોના ભાવોમાં સ્પષ્ટ વર્ણવાયું છે કે આપ તો ભક્તના જન્મ મરણના જંજાળને પણ ટાળનારા છો. આપને અનંત સંસાર વૃત્તિમાંથી ઉગારી લેનારા આપ જ છો. હે દયાળુ માતા, હવે મેં પણ મારા અંતઃકરણમાં પવિત્ર પટ પર આપના દિવ્ય સ્વરૂપને પધરાવી લીધું છે. મારા જીવનમાં જે થાય છે તે બધું આપની લીલા વિહાર છે. હું માત્ર આપના ચિંતનમાં તલ્લીન રહેવાનો પ્રયત્ન કરું છું, પરંતુ હકીકતે એમાં મારી કોઈ તાકાત નથી, મારું બળ નું કોઈ જ સ્થાન નથી. કાર્ય તો આપની કૃપા પ્રસાદથી જ થાય છે. કૃપા આવે ત્યારે જ મન શાંત બને આપના ચરણોમાં સ્થિર થાય છે. મને એવો પણ અહેસાસ થાય છે કે હે યમુનાજી, આ પણ તમે જ લખાવી રહ્યા છો, આ પણ આપ જ લખાવી રહ્યા છો. ક્યારેક કોઈ ભક્તનો મનોરથ પૂર્ણ કરવાનો હોય છે, ક્યારેક કોઈ આપના વિયોગમાં રડી રહ્યું હોય, ભક્તના હૃદયને શાંત કરવાનું હોય અને એ સમયે આપ આવા ભાવ પ્રકટ કરાવી અને આ લખાવી રહ્યા છો. હવે મને આ સમજાઈ ગયું છે કે આપ ગૂઢ રીતે, અસંખ્ય રીતથી ક્યારે કઈ રીતે કયા ભક્તના મનોરથ પૂર્ણ કરો છો એ તો આપ જ જાણો છો. હું તો માત્ર આપના કણકણમાં વહેતા કૃપાના પ્રવાહને અનુસરી રહી છું, અનુભવી રહી છું. હે શ્રી યમુના મહારાણી, આ સંસારના લોકો પોતાના માટે કોઈક પુણ્ય મેળવે, પોતાનું સુખ વધારવાના યત્નમાં લાગેલા હોય છે. મારે એવો કોઈ પણ સ્વાર્થ નથી કે મારા ખાતામાં પુણ્ય જોડાય કે મને કોઈ વિશેષ ફળ પ્રાપ્ત થાય. હે કૃપાળુ માતા, મારે તો ફક્ત આપના ચરણ સરોવરનો એક નાનો જીવ મીન બનીને રહેવું છે. એવી અનન્યતા, એવી અવિચલ ભક્તિ, એવી તદાત્મકતા આપના ચરણોમાં મને પ્રાપ્ત થાય. જેમ આપના ચરણ સરોવરથી મીન દૂર થાય તો જીવી શકતી નથી, તેમ હું પણ આપના ચરણોથી એક ક્ષણ માટે પણ વિમુખ ન થાઉં એવી કૃપા કરો. મારા અંતરમાંના બધા તળમળતા તાપો એક જ કામનાથી શમવા માંગે છે કે મારે તો આપના ચરણોમાં ચોટી જવું છે, બીજું કશું મારે જોઈતું નથી. જગત પણ આપને પરમ કૃપાળ કહે છે. એટલે હે માતા, આપની અસમ કૃપાને કારણે આજે પણ મારા હૃદયની વિનંતીને સાંભળી લઈ અને મને અનન્યતાનો અમૂલ્ય અભિષેક પ્રાપ્ત કરાવજો. હે શ્રી યમુનાજી, આપના ચરણારવિંદમાં હું વિનંતી ધરું છું. હવે હું તો આપના ચરણોમાં ફક્ત એટલી જ વિનંતી કરું છું કે ભલે સ્મરણનું સ્વરૂપ કોઈ પણ હોય, ચિંતનનું સ્વરૂપ કંઈક હોય, ગુણગાન કોઈ પણ સ્વરૂપે થાય, શ્રી ઠાકોરજીના નામે હોય, વલ્લભ પ્રભુના નામે હોય, કે આપના ચરણોના નામે હોય, કે શ્રી ગિરિરાજજીના નામે હોય, આપની કૃપાની સરખામણી કોઈ માટે અલગ અલગ નથી. સૌમાં એક તત્વ છે, તે છે ભક્તિ અને કૃપા.
શ્રી વલ્લભ પ્રભુએ પણ સમજાવ્યું છે કે સ્વરૂપ ભિન્ન હોય પણ તત્વ તો એક જ છે. મને એ સમજ હવે શ્રી વલ્લભની કૃપાથી થવા લાગી છે. હે દયારસ મૂર્તિ, આપનું કાર્ય એક જ છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનું. ક્યારેક ભક્તો આપની પાસે માંગે છે, ક્યારેક ગિરિરાજજી પાસે માંગે છે, પણ પૂર્તિ તો એક જ કૃપા પ્રવાહથી થાય છે. હું તો હવે મારા હૃદયને આખરે બસ એટલું જ શીખવાડું છું કે હું આપના ખેલનો એક નાનકડો મોહરો છું. જેમ ચલાવશો તેમ ચાલીશ. મારી કોઈ વ્યક્તિગત ઈચ્છા હવે રહી નથી. બસ આપના અને શ્રી ઠાકોરજીના ચરણોમાં સર્વસ્વ અર્પણતા રહે એવી કૃપા કરજો. હે શ્રી યમુના મહારાણી, કેટલાક વર્ષો પહેલા સુધી તો એવું થતું હતું કે મારે ક્યારે વ્રજમાં જવું છે, ક્યારે ચંપારણ ધામમાં મને દર્શન થશે, ક્યારે નાથ દ્વારા જઈશ, ક્યારે હવેલીએ દર્શન કરવા જઈશ, એવી બાહ્ય યાત્રાઓ અને દર્શનની ઝંખનાઓ રહેતી હતી. પણ હવે આપની અનુકંપાથી મનની દિશા બદલાઈ ગઈ છે. બહાર દર્શનની પીપાસા હવે રહી નથી. એટલે નહીં કે દર્શનનું મહત્વ ઘટી ગયું છે, પણ એથી પણ શ્રેષ્ઠ એવો આંતરમુખ અનુભવ બની ગયો છે. મારા આત્માના આ આંતર પ્રદેશે આપે પોતે આપના અનંત સ્વરૂપે રમણ કરો છો. બસ આપનું નામ લેવાતા જ મનમાં એક નવી લીલા સાકાર થાય છે. આપના સ્વરૂપનું ચિંતન જ મારા હૃદય ક્ષેત્રે દર્શન બની જાય છે. હવે તો મને એવું લાગે છે કે દર્શન માટે મારે ક્યાંય બહાર જવાનું છે જ નહીં. આપનું નામ, આપનું સ્મરણ એ જ હવે દર્શનનું વિશ્રામ સ્થાન છે. એટલે હે દયાના સાગર શ્રી યમુનાજી, આ આંતરમુખ પ્રવાહ સતત વહેતો રહે એવી કાયમી કૃપા રાખજો. હે શ્રી યમુનાજી, આપના ગુણો જેટલા ધ્યાનમાં લઉં ને એટલા અનેક આવરણો ખુલી જાય છે. આપનું સમગ્ર જીવન અને લીલા એ તો તત્સુખમય છે. શ્રી ઠાકોરજીના સુખ સિવાય બીજું કંઈ જ વિચાર્યું નથી. જેમાં પણ શ્રીનાથજીનું સુખ હોય એ જ આપનું લક્ષ્ય બન્યું છે. આપનું એ સહજ તત્સુખ ભાવ જાણે હવે ધીમે ધીમે મારામાં અંદર પ્રવેશી રહ્યું છે. હવે તો મને એ લાગવા લાગ્યું છે કે મારે હું સર્વે કામો કરી લઉં, સેવામાં જે કઈ જરૂરી હોય એ તૈયાર કરી દઉં, પણ અંતે બસ શ્રી ઠાકોરજીના ચરણોમાં તે જ પ્રસન્નતા રહે. મને સીધો પ્રભુનો સ્પર્શ મળે કે ન મળે, મને સીધો પ્રભુનો સ્પર્શ મળે કે ન મળે એ હવે મુખ્ય રહ્યું નથી. આપની કૃપાથી તો હૃદયના આંતર પ્રદેશે જ્યારે પ્રભુનું સ્મરણ થાય છે ને ત્યારે જ રોમાંચિત થઈ જાઉં છું. જાણે અંદરથી જ પ્રભુના ચરણ સ્પર્શનો સ્પંદન થાય છે. આપનું આ તત્સુખમય તત્વ આપની અપાર કૃપાથી મારા અંતઃકરણમાં સિદ્ધ થાય, સ્થિર થાય એવી મારી નમ્ર વિનંતી છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હે શ્રી યમુનાજી, આ કળયુગનો પ્રભાવ દેહ ઉપર થશે, પરંતુ આપની કૃપાથી મારું મન હંમેશા આપના ચરણારવિંદમાં ચોટેલું રહે છે. આપના માટે સ્તુતિમાં કહેવાયું છે કે શુક, મોર, સારસ, હંસ આદિ પક્ષીથી સેવાયેલા. તો ક્યારેક મને એવું થાય છે કે એમાંનું એકાદ પક્ષી હું પણ હોય અને હું પણ આપની સેવા કરું. હે શ્રી યમુના મહારાણી, આ કળયુગનો પ્રભાવ દેહ પર જેટલો પણ થાય ભલે થાય, પણ આપની અપાર કૃપાથી મારું મન હંમેશા આપના પવિત્ર ચરણોમાં જ ચોટેલું રહે છે. આ જગતના સંજોગો વચ્ચે ક્યારેક ધ્રુજતું હોય મન પણ એક આંતરિક દોરી જેવી આપે બાંધી છે, જે સતત મારા હૃદયને આપના ચરણારવિંદમાં રાખે છે. સ્તુતિમાં જે આ પક્ષીઓનું આવે છે તો એમ થાય છે કે હે શ્રી યમુનાજી, આ પંખીઓમાંનું એક નાનું પક્ષી હું પણ બની જાઉં અને
મારા નાનકડી રીતે પણ આપની તટવર્તી સેવામાં જોડાઈ જાઉં એવું માનીને હૃદય આનંદિત થાય છે કે આપ તો પાત્રતા નથી જોતા, બસ કૃપા જ કરો છો. મારા ઉપર પણ એવી કૃપા કરો એવી મારી બધા વતી વિનંતી છે કે અમે બધા આપની સંતાનો છીએ. હે શ્રી યમુનાજી, હવે મને કોઈ શબ્દ મળી રહ્યા નથી, એટલી સ્તુતિના રૂપમાં આપના ગુણગાન કરું છું. જેવી રીતે કોઈ બાળકને કંઈ જ આવડતું ન હોય અને સ્કૂલમાં ભણ્યા હોય તો કલમ ખડીયો બોલે છે, તો તેને બીજા મોટા વડીલો પૂછે છે કે તું આ શું કરી રહ્યો છે? તો બાળક જવાબ આપે છે કે મને તો કલમ ખડીયો આવડે છે એટલે હું બોલું છું. પછી જેવું ભગવાનને ગોઠવેલું ગમશે, જે ઉત્તમ લાગશે એ તે પોતે કરી લેશે. એવી રીતે હે શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજીએ આપની સ્તુતિ કરી છે, ભગવદે આપના ગુણગાન કર્યા છે. એ ગુણગાન હું આપની સમક્ષ વિનંતીના રૂપમાં ધરું છું. આપને જે યોગ્ય લાગે તે રીતે કરજો. હે શ્રી યમુના મહારાણી, હવે તો મારા શબ્દો પણ ખૂટી ગયા છે. મારું હૃદય જે સમજાવી શકે એમાં શું છે એ આપ જાણો જ છો. મારે તો હવે આપના ચરણોમાં શરણાગતિ સ્વીકારી લીધી છે. બસ હવે આપની કૃપા દ્રષ્ટિ કઈ રીતે થાય એ આપના પર છોડું છું. આપની પવિત્ર યમુના અષ્ટપદી સ્તુતિ દ્વારા જ મારું શિરાર્પણ કરું છું. હે શ્રી યમુનાજી, મારા ઉપર પણ કૃપાની ઝરમર આ જ રીતે વરસાવ્યા કરજો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી રચિત શ્રી યમુના અષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારિકામ ઉરિકે કુરુ ભક્તિરાયમ. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિરૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદયે સતત મતિ શૈત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભ્રમરોના સમો જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે એ ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિર શોભયા વિલસ દલી વૃંદે. સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમિષ વપુરાનંદ કંદે. આપના
કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદન હો. ઉપરી ચલ દમલ કમલારુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ સ્મરયસી મારપિતુ રધુના. હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ છાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનધન સ્તન ઉપર લાગેલા કુમકુમથી વક્ષસ્થલનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આપને મારા નમન હો. અધિ રજની હરિ વિહૃતિ મિક્ષિતુ કુવલયા ભિદ સુભગ નયનાન્યો શતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા કુરુષે. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલ રૂપી અનેક નેત્રો ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે મકરંદ ભર મિશણાનંદ પૂરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચશે. રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં આપ પ્રભુને નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. તટ ગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિદ્ધુ સાગરે સંગતા સતતમિહ ભક્તજન તાપરુતિ રાજસે રાસ રસ સાગરે. આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનારા એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદમુદિત મધુપકૃત વિનોદે. રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ
ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એવા હે શ્રી યમુનાજી આપને વંદન હો. નિજ બ્રજ જનાવ નાત ગોવર્ધને રાધિકા હૃદયગત હૃદ કમ કર કમલે રતિમતી શૈતરસ વિઠ્ઠલાસ્યાસુ કુરુ વેણુ નિનાદાહવાન સરલે. પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજ ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધુનીથી સહેજ વ્રજની ગોપીઓની પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મીક્ષણાસ્પંદમે તવ તટગત વાલુકા કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીશ્યે. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તટની વાલુકાને સંપૂર્ણ શ્રીઅંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈને લોટીશ. વૃંદાવને ચારુ ગૃહદવને મન મનોરથમ પૂરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાય આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. હે શ્રી યમુનાજી, આપ કૃપા કરો. હે શ્રી યમુનાજી, આપના કૃપા કરો. આપને શત શત નમન હો. આપને શત શત નમન હો. આપને શત શત નમન હો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર શ્રી ગુસાઈજી રચિત શ્રી યમુના અષ્ટપદી સંપૂર્ણ. પ્રિય વૈષ્ણવો, આ રીતે આજે આપણે શ્રી યમુનાજીની સ્તુતિ કરી અને આપણે સૌપ્રથમ તો આપણું હૃદય ખોલીને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં ધરી દીધું છે. હવે આપણે દીનતાના પાત્રમાં આ પત્રને પધરાવી અને શ્રી યમુનાજીના સુંદર જલમાં વહાવી રહ્યા છીએ. કારણ કે શ્રી યમુનાજીની આ તરંગો પ્રભુ સુધી આપણો પત્ર પહોંચાડશે એ આપણને દ્રઢ વિશ્વાસ છે. કારણ કે શ્રી યમુનાજી પરમ કૃપાલુ છે. વિનતી કરતા તુરત સુનલીની ભઈ ભોપે દયાલ જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. આવા કૃપાળુ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનતી ધરીને આજે આપણે પત્ર લખ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે હું તો એક સાધારણ જીવ છું, આપ પ્રેરણા કરો એ રીતે કરું છું. કંઈ પણ ભૂલ થતી હોય તો આપનો દાસ જાણીને ક્ષમા કરશો. મારો ભાવ તો ફક્ત એક જ છે કે ગમે તે પ્રકારે આપની સ્તુતિ કરું, આપના ગુણગાન કરું, આપનું સ્મરણ કરું. જય શ્રી કૃષ્ણ.